ચાલો મિત્રો, તો હવે આપણે વાત કરીએ નીતિ આયોગના આગળના ઇન્ડિકેટર. જે આપણે વાત કરી મિનાલે સમન્સ, માતા મૃત્યુ, બાળ મૃત્યુ, ઇમ્યુનાઇઝેશન, ન્યુટ્રિશન, એનિમિયા, લો બર્થ વેઇટ અને એપિડેમિક ડેથ. તો હવે જે છે એ માતા બાળ મૃત્યુ, જન્મ મૃત્યુ દરના જે લેટેસ્ટ ફિગર છે, જે તમારા માટે હેલ્થનું કરંટ કહી શકાય, જે એક્ઝામમાં ખાસ પૂછાતું હોય છે, પૂછવાની સંભાવના ધરાવે છે, એવા આંકડાકીય માહિતીની વાત કરીએ તો સૌપ્રથમ માતા મૃત્યુ રેશિયો. અને આ બાબત આપણે મિત્રો એક સાથે 4 ડેટા યાદ રાખીશું. ભારતમાં માતા મૃત્યુનું પ્રમાણ કેટલું છે, ગુજરાતમાં કેટલું છે, સૌથી વધુ ક્યાં અને સૌથી ઓછું ક્યાં. તો ભારત, ગુજરાત સૌથી વધુ અને સૌથી ઓછું. તો ભારતમાં જે છે એ માતા મૃત્યુ પ્રમાણ, માતા મૃત્યુ રેશિયો જે છે કેટલો છે 103, ગુજરાતમાં 70, સૌથી વધુ આસામ 205 અને સૌથી ઓછો જે છે એ કેરાલામાં 30 છે. મિત્રો સાથે સાથે બાળ મૃત્યુ દરની પણ વાત કરી લઈએ તો અહીંયા લખું છું બાળ મૃત્યુ દર, જેને ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ કહેવામાં આવે છે, IMR. તો ભારતમાં જે છે એ કેટલો છે 30, ગુજરાતમાં 25, સૌથી વધુ મધ્યપ્રદેશમાં 46 અને સૌથી ઓછું એ 3 એ મિઝોરમ અને નાગાલેન્ડ. તો સૌથી વધુ માતા મૃત્યુ પ્રમાણ જે છે એ આસામમાં યાદ રાખજો, સૌથી ઓછું જે છે એ કેરાલા, બાળ મૃત્યુ દર સૌથી વધુ મધ્યપ્રદેશ અને સૌથી ઓછું મિઝોરમ એન્ડ નાગાલેન્ડ. ઓકે મિત્રો, ક્લિયર, સમજાતું હશે, દેખાતું હશે, બરાબર. ભારતમાં માતા મૃત્યુ 103, ગુજરાતમાં 70, સૌથી વધુ આસામમાં 205, સૌથી ઓછું કેરાલામાં 30. બાળ મૃત્યુ દરની વાત કરીએ તો સૌથી હાઈએસ્ટ જે છે મધ્યપ્રદેશમાં 46 છે, સૌથી ઓછું મિઝોરમ અને નાગાલેન્ડ રાજ્યમાં છે. ભારતમાં જે છે IMR, ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ, એટલે કે 1000 જીવિત જન્મે 1 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના મૃત્યુ એ 30 અને ગુજરાતમાં જે છે એ 25 છે. હવે સાથે સાથે જન્મદરની વાત કરીએ તો જન્મદર અને મૃત્યુ દર, આમાં આપણે ફક્ત ભારત અને ગુજરાતની વાત કરીશું. તો ભારત, ગુજરાત. ભારતમાં જન્મદર 19.7, એટલે કે 1000 લોકોએ જે જન્મદર છે એ કેટલો છે 19.7, એટલે કે દર 1000 લોકોએ 19.7 બાળકોના જે છે એ જન્મ થાય છે, જીવિત જન્મની વાત કરીએ છીએ. અને ગુજરાતમાં જે છે 19.5. ભારતમાં મૃત્યુ દર 6 છે, ગુજરાતમાં જે છે એ 5.6. સૌથી વધુ મૃત્યુ દર જે છે એ ક્યાં છે તો કે છત્તીસગઢમાં 25.8 અને સૌથી વધુ મૃત્યુ દર છત્તીસગઢમાં છે 7.3, સૌથી ઓછો મૃત્યુ દર દિલ્હીમાં 3.2. જન્મદર સૌથી વધુ ક્યાં છે તો કે 25.6 અને બિહાર. ભારતમાં સૌથી વધુ જન્મદર બિહારમાં છે 25.6, એટલા માટે બિહાર જે છે વસ્તી વિસ્ફોટની સમસ્યાથી પીડાય છે, આપ સૌ જાણો છો. અને સૌથી ઓછો જન્મદર જે છે આંદામાન નિકોબાર 11. આપણે યાદ રાખી શકીએ કે આંદામાન નિકોબાર એટલે આઝાદી પહેલાના સમયમાં કાળા પાણીની સજા. તો જ્યાં કાળા પાણીની સજા હોય ત્યાં બાળક જન્મવા તૈયાર થાય નહીં, એટલા માટે સૌથી ઓછો જન્મદર જે છે એ આંદામાન નિકોબાર જે આપણા દ્વીપ સમૂહ છે ત્યાં જોવા મળે છે. તો જન્મ મૃત્યુ, માતા અને બાળ મૃત્યુ દરની વાત કરી. ત્યારબાદ આપણે જે છે જાતિ પ્રમાણની વાત કરીએ, સેક્સ રેશિયો એટ બર્થ, જાતિ પ્રમાણ. એટલે કે જન્મ સમયે 1000 પુરુષો દીઠ સ્ત્રીઓની સંખ્યા, 1000 બાબાનો જન્મ થાય છે એની સામે કેટલી બેબીનો જન્મ થાય છે, એમને સેક્સ રેશિયો, જાતિ પ્રમાણ, જન્મ સમયનું કહેવામાં આવે છે. તો ભારતમાં જે છે
એ તાજેતરના ડેટા મુજબ આ જાતિ પ્રમાણ જન્મ સમયનું છે 899, ગુજરાતમાં જે છે એ 866. સૌથી વધુ ક્યાં છે? તો ભારતનું સૌથી વધુ શિક્ષિત અને હેલ્થની દ્રષ્ટિએ એડવાન્સ રાજ્ય એટલે કે કેરાલા. તો કેરાલામાં જે છે એ કેટલું છે? 957. અને સૌથી ખરાબ જન્મ પ્રમાણ જે છે એ ઉત્તરાખંડ. સૌથી ખરાબ જાતિ પ્રમાણ જે છે ઉત્તરાખંડમાં છે 840. આમના પહેલા હરિયાણામાં હતું. ભારતમાં સૌથી ઓછું જાતિ પ્રમાણ, સૌથી નીચું જાતિ પ્રમાણ હરિયાણામાં હતું. નરેન્દ્ર મોદીએ 2015માં બેટી બચાવો બેટી પઢાઓ યોજનાની શરૂઆત હરિયાણાના પાણીપતથી કરી અને દીકરીના જન્મને પ્રોત્સાહન આપવામાં આવ્યું, જેથી કરીને હરિયાણાની પોઝિશન એ ઉત્તરાખંડ કરતા અત્યારે સારી છે. ઉત્તરાખંડમાં જે છે 840 જાતિ પ્રમાણ જોવા મળે છે. ઓકે મિત્રો, તો એમની આપણે વાત કરી. હવે આપણે વાત કરીએ નીતિ આયોગના ગૌણ ઇન્ડિકેટર. નીતિ આયોગના ગૌણ ઇન્ડિકેટર્સ. તો એમાં આવશે સમન્સ. સમન્સ એટલે કે સૌપ્રથમ તો જેની આપણે વાત કરી સેક્સ રેશિયો એટ બર્થ, ત્યારબાદ છે માનસિક સ્વાસ્થ્ય. માનસિક સ્વાસ્થ્ય. માનસિક સ્વાસ્થ્ય નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ 1982. નેશનલ મેન્ટલ હેલ્થ પોલિસી 2014 અને મેન્ટલ હેલ્થ એક્ટ 1987-2017. મેન્ટલ હેલ્થ ને લગતો જે દિવસ છે વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે 10 ઓક્ટોબર. અને સાથે સાથે મિત્રો આત્મહત્યા નિવારણ દિવસ સુસાઇડ પ્રિવેન્શન ડે એ પણ 10 સપ્ટેમ્બર. આત્મહત્યા નિવારણ દિન 10 સપ્ટેમ્બર. ઓકે, તો સુસાઇડ અને માનસિક સ્વાસ્થ્યને ક્યાંક ને ક્યાંક કનેક્શન હોય છે, એટલા માટે એક સાથે યાદ રાખી શકાય. આત્મહત્યા નિવારણ દિવસ 10 સપ્ટેમ્બર, વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે 10 ઓક્ટોબર. ચાલો મિત્રો, તો છેલ્લા બે ઇન્ડિકેટરની વાત કરીએ આપણે. નોન કોમ્યુનિકેબલ ડિસીઝ એન્ડ સ્પેસિંગ મેથડ. નોન કોમ્યુનિકેબલ ડિસીઝ એન્ડ સ્પેસિંગ મેથડ. એનસીડી એટલે કે બિનચેપી રોગો. એનસીડી નીતિ આયોગે પોતાના ઇન્ડિકેટરમાં બિનચેપી રોગોને એટલા માટે લીધા. આપ સૌ જાણો છો કે 17, 18, 19, 20મી સદીમાં ચેપી રોગોના કારણે કેસ માંદગી અને મૃત્યુ વધુ થતા હતા. સમયાંતરે આ એપિડેમિયોલોજીકલ જે ટ્રેન્ડ આખો બદલાયો અને હાલમાં બિનચેપી રોગોના કારણે માંદગી અને મૃત્યુ વધુ થાય છે. એક સવાલ એવો પૂછાય કે ભારતમાં સૌથી વધુ મૃત્યુ શેનાથી થાય છે? તો હાર્ટ એટેક. બીજા નંબરે કેન્સર આવે. બરાબર, તો બે કારણો જે છે ભારતમાં મૃત્યુ માટે ખૂબ મહત્વના છે. એટલા માટે બિનચેપી રોગો અટકાવવા, એમને નિયંત્રિત કરવા, એમની સારવાર કરવી એ ખૂબ મહત્વનું છે. ઓકે, તો એનસીડી ને લગતા જે પ્રોગ્રામ છે એના વિશે આપ જાણીએ છીએ. ખાસ કરીને NPCDCS, બરાબર, નેશનલ પ્રોગ્રામ ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ કેન્સર, ડાયાબિટીસ, કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ. એન્ડ સ્ટ્રોક. આ પ્રોગ્રામની શરૂઆત 2010માં થઈ. સાથે સાથે બીજા બે રોગો 2021 માં એડ કરવામાં આવ્યા, જેના નામ છે COPD, ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મનરી ડિસીઝ. પલ્મનરી એટલે ફુફ્ફુસ, ફેફસાને લગતું. તો ફેફસાની જે લાંબા સમયની બીમારી છે અસ્થમા, અને સાથે સાથે CKD, ક્રોનિક કિડની ડિસીઝ. CKD, ક્રોનિક કિડની ડિસીઝ. આ બંને રોગો જે છે એડ કરવામાં આવ્યા. સાથે સાથે મિત્રો 2021નું જેને આપણે હેલ્થનું કરંટ કહી શકીએ, તો 2021માં ગુજરાતમાં એક યોજનાની શરૂઆત થઈ, જેનું નામ છે નિરામય ગુજરાત. શું નામ છે? નિરામય ગુજરાત.
નિરામય ગુજરાત યોજનાની શરૂઆત નવેમ્બર 2021 ના રોજ બનાસકાંઠાના પાલનપુરથી સીએમ ભૂપેન્દ્ર પટેલ અને એ જ દિવસે મહેસાણાથી આપણા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા લોન્ચ કરવામાં આવી. ઋષિકેશ પટેલ. મિત્રો, નિરામય આરોગ્ય એટલે કે હેલ્થ, નિરામય ગુજરાત એટલે હેલ્ધી ગુજરાત. તો હેલ્ધી ગુજરાત જે છે આ યોજનાની શરૂઆત શા માટે કરવામાં આવી? તો કે 30 વર્ષની ઉંમર પછી એજ લિમિટ યાદ રાખજો. 30 વર્ષની ઉંમર પછી બિનચેપી રોગો જેમ કે ડાયાબિટીસ, બીપી, હાઇપરટેન્શન, કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ, સ્ટ્રોક, વિવિધ પ્રકારના કેન્સર આ બધું થવાની સંભાવના વધુ છે. તો આ રોગની અટકાયત માટે ખાસ કરીને સમયસર સ્ક્રીનિંગ એટલે કે બેઝિક તપાસ, નિદાન, સારવાર કરવામાં આવે તો લોકોને માંદગી અને મૃત્યુમાંથી બચાવી શકે. ખાસ કરીને લોકોને જે આ બીમારીની સારવાર પાછળ ખર્ચ થાય છે એ ઘટાડી શકાય એટલા માટે નિરામય ગુજરાત, હેલ્ધી ગુજરાતની શરૂઆત કરવામાં આવી. અને નિરામય ગુજરાતનું સૂત્ર જે છે એ સર્વે સંતુ નિરામયા. કઈ થીમ સાથે શરૂઆત કરવામાં આવી હતી? સર્વે સંતુ નિરામયા. અને જે નિમિત્તે દર શુક્રવાર જે છે એ નિરામય દિવસ તરીકે ઉજવવામાં આવશે. નિરામય દિવસ. અને અભિયાનનું મેઇન કન્સેપ્ટ છે સ્ક્રીનિંગ થી સારવાર. સ્ક્રીનિંગ થી સારવાર. સ્ક્રીનિંગ એટલે રોગની બેઝિક તપાસ અને ત્યાંથી લઈને સારવાર. વિવિધ સ્ક્રીનિંગની પદ્ધતિઓ તમે જાણો છો. બ્રેસ્ટ કેન્સરના સ્ક્રીનિંગ માટે મેમોગ્રાફી વપરાય. સર્વાઇકલ કેન્સર એટલે કે ગ્રીવા કેન્સર, ગર્ભાશયના મુખ માટે જે છે પેપ્સમિયર અથવા તો વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન ઓફ એસિટિક એસિડ અથવા વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન ઓફ લ્યુગોલ આયોડિન આવી પદ્ધતિઓ યુઝ કરવામાં આવે છે. ઓરલ કેન્સર માટે ઓરલ એક્ઝામિનેશન સાથે સાથે બાયોપ્સી. પ્રોસ્ટેટનું કેન્સર હોય તો પ્રોસ્ટેટ સ્પેસિફિક એન્ટિજન નામના ટ્યુમર માર્કરથી જે છે સ્ક્રીનિંગ કરવામાં આવે છે. તો નિરામય ગુજરાતમાં જે છે 30 વર્ષ કરતા મોટી ઉંમરના લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવે છે. ખાસ કરીને આશા વર્કર અને CHO કોમ્યુનિટી હેલ્થ ઓફિસર અને એમની પેટા કેન્દ્રની ટીમ દ્વારા જે છે બિનચેપી રોગોની સ્ક્રીનિંગ કામગીરી કરવામાં આવતી હોય છે. કયા કયા રોગોનો આમાં સમાવેશ કરવામાં આવ્યો? તો ડાયાબિટીસ, ત્યારબાદ હાઇપરટેન્શન એટલે કે ઉચ્ચ રક્તચાપ, હાઈ બ્લડ પ્રેશર, ત્યારબાદ કેન્સર. કેન્સરમાં જે છે 3 પ્રકાર છે: ઓરલ, બ્રેસ્ટ અને સર્વાઇકલ કેન્સર. મિત્રો, ઓરલ, બ્રેસ્ટ, સર્વાઇકલ કેન્સર એટલા માટે લેવામાં આવ્યા કે આ ત્રણેય કેન્સર જે છે એ ભારતીય પુરુષો અને સ્ત્રીઓમાં સૌથી વધુ જોવા મળે છે. ભારતીય પુરુષોમાં સૌથી વધુ જોવા મળતું કોઈ કેન્સર હોય તો એ ઓરલ કેન્સર છે. ભારતીય સ્ત્રીઓમાં સૌથી વધુ જોવા મળતું કોઈ કેન્સર હોય તો એ બ્રેસ્ટ કેન્સર છે. અને બીજા નંબરે જે છે સર્વાઇકલ કેન્સર છે. અને 2021ના નિરામય ગુજરાતની પહેલા 2015માં જે છે એ બ્રેસ્ટ સર્વાઇકલ કેન્સર સ્ક્રીનિંગ પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી હતી. 2015માં બ્રેસ્ટ સર્વાઇકલ એન્ડ ઓરલ કેન્સર સ્ક્રીનિંગ પ્રોગ્રામ. જૂન 2015 બ્રેસ્ટ સર્વાઇકલ એન્ડ ઓરલ કેન્સર સ્ક્રીનિંગ પ્રોગ્રામ જૂન 2015. 4 ફેબ્રુઆરી જે છે એ વિશ્વ કેન્સર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 15 ફેબ્રુઆરી એ બાલ્યાવસ્થાના કેન્સરની જાગૃતિ માટેનો દિવસ છે, ઇન્ટરનેશનલ ડે ફોર ચાઇલ્ડહુડ કેન્સર અવેરનેસ. અને સાથે સાથે 7 નવેમ્બર જે છે એ નેશનલ કેન્સર અવેરનેસ એટલે કે રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ તરીકે મનાવવામાં આવે છે. અને 8 નવેમ્બર જે છે કેન્સરની સારવાર રેડિયોથેરાપી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કારણ કે ક્ષ-કિરણો એક્સરેના શોધક વિલિયમ રોન્ઝન કે જેમણે 1895માં આ ક્ષ-કિરણો એક્સરેની શોધ કરી. આ ક્ષ-કિરણો જે છે કેન્સરના નિદાન અને સારવારમાં વપરાય છે. અને વિલિયમ રોન્ઝનનો જન્મદિવસ 8 નવેમ્બર એ વિશ્વ રેડિયોથેરાપી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મિત્રો, યાદ રાખજો, વિકિરણો જે છે કેન્સર થવા માટે પણ જવાબદાર છે અને કેન્સરના નિદાન અને સારવારમાં પણ વપરાય છે. કેન્સર થવા માટે બંને પ્રકારના વિકિરણો આયોનાઇઝિંગ અને નોન આયોનાઇઝિંગ જવાબદાર છે. જેમ કે અલ્ટ્રાવાયોલેટ વિકિરણો હોય, એક્સરે હોય, સીટી સ્કેન આ બધામાં જે વપરાય તે વિકિરણો. સાથે સાથે મોબાઈલ અને મોબાઈલ ફોન ટાવરના જે વિકિરણો છે રેડિયેશન એનાથી પણ કેન્સર થઈ શકે. સાથે સાથે નિદાનમાં તો એક્સરે, સીટી સ્કેન, મેમોગ્રાફી આ બધામાં પણ વિકિરણો વપરાય છે. અને છેલ્લે કેન્સરના કોષોને બાળવા માટેની જે શેક થેરાપી, રેડિયોથેરાપી એમાં પણ આપણે
વિકિરણોનો જ ઉપયોગ કરીએ છીએ. એટલે કેન્સર થવા માટે પણ વિકિરણો જવાબદાર, કેન્સરના નિદાન અને સારવારમાં પણ વિકિરણો ઉપયોગી છે. એટલે વિવેકપૂર્ણ આ વિકિરણોનો ઉપયોગ કરવો જોઈએ. તો વાત કરી બિનચેપી રોગો અને છેલ્લે જે છે એ સ્પેસિંગ મેથડ. સ્પેસ એટલે જગ્યા, બે બાળક વચ્ચેનો ગાળો. આપ સૌ જાણો છો કે ભારતમાં સ્ત્રીઓ માટે લગ્નની ઉંમર જે છે એ મિનિમમ 18 વર્ષ, પુરુષો માટે 21 વર્ષ. લગ્ન થયાના 2 વર્ષ સુધી સંતતિ જનન ન કરવું હિતાવહ છે અને બે બાળક વચ્ચે મિનિમમ 3 વર્ષનો ગેપ હોવો જોઈએ. તો ગેપ રાખવા માટે ગર્ભ નિવારણની વિવિધ બિનકાયમી પદ્ધતિઓ જે છે એ ખૂબ જ ઉપયોગી છે. તો સ્પેસિંગ મેથડ જે છે એ દર્શાવે છે કે જો બે બાળક વચ્ચે 3 વર્ષનો ગેપ રાખવામાં આવે તો માતાના શરીરમાં જે પોષક તત્વોની ઉણપ હોય એની પૂર્તતા થઈ શકે, માતામાં કુપોષણ એનિમિયા અટકાવી શકાય અને બીજા આવનાર બાળકમાં પણ કુપોષણ અને એનિમિયા અટકાવી શકીએ. તો કુપોષણ અને એનિમિયા જો માતા બાળકમાં અટકે તો માતા અને બાળકમાં માંદગી અને મૃત્યુ અટકાવી શકીએ. સ્પેસિંગ મેથડ માટે મિત્રો આશા વર્કરને વિવિધ પ્રકારના ઇનિશિયેટિવ આપવામાં આવતા હોય છે. એમાં ખાસ કરીને જો કોઈ આશા વર્કર કોઈ કપલને સમજાવે કે લગ્ન પછી 2 વર્ષ સુધી બાળક હિતાવહ નથી અને એ કપલ જો 2 વર્ષ સુધી બાળક પ્લાન નહીં કરે તો આશા વર્કરને 500 રૂપિયા જે છે આપવામાં આવે છે. અને જો આશા વર્કર સમજાવવામાં ઓકે તો આશા વર્કર કોઈ કપલને લગ્ન પછી 2 વર્ષ સુધી બાળક ન રાખવા માટે સમજાવે અને એ રીતે એ લોકો જો ફોલો કરે તો આશા વર્કરને 500 રૂપિયા ઇન્સેન્ટિવ મળવા પાત્ર છે. ત્યારબાદ બે બાળક વચ્ચે 3 વર્ષનો ગેપ રાખવા માટે સમજાવે તો આશા વર્કરને અન્ય 500 રૂપિયા મળવા પાત્ર રહેશે. સાથે સાથે યાદ રાખો કોન્ટ્રાસેપ્શન ની વિવિધ પદ્ધતિઓ વિશે લોકોની જાગૃતિ વધે, લોકોની ડિમાન્ડ વધે, લોકોને પૂર્તતા કરી શકાય એટલા માટે મિશન પરિવાર વિકાસ કેન્દ્ર સરકારે 2016માં લોન્ચ કર્યું. એ અન્વયે નવી 2 ખાસ પદ્ધતિ લોન્ચ કરવામાં આવી, છાયા અને અંતરા. અને આ બધી ફેમિલી પ્લાનિંગની જે અલગ અલગ આઇટમ છે, અલગ અલગ મેથડ છે, એના લોજિસ્ટિક એટલે કે સ્ટોકના મેનેજમેન્ટ માટેનું એક સોફ્ટવેર જે છે કેન્દ્ર સરકારે ડેવલપ કરેલું છે. એનું નામ છે FPLMIS, ફેમિલી પ્લાનિંગ લોજિસ્ટિક મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ. ફેમિલી પ્લાનિંગ લોજિસ્ટિક મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ભારતમાં જે છે 2017માં શરૂઆત થઈ અને ગુજરાતમાં જે છે ત્યાંની અમલવારી 2018 થી થઈ. મિત્રો તો નીતિ આયોગ અને એની સાથે સંલગ્ન તમામ ડેટા તમારી સાથે શેર કર્યા. આશા રાખું છું કે આ ડેટા તમને ઉપયોગી થશે. ખાસ કરીને તમારા મિત્રો સુધી પણ આ માહિતી પહોંચાડજો. જો તમને ચેનલ સારી લાગે, ખાસ કરીને એનું કન્ટેન્ટ માહિતી જો તમને સારી અને ઉપયોગી લાગે તો તમારા અન્ય મિત્રો સુધી એમને ખાસ શેર કરજો, જેથી કરીને એમને પણ એમનો લાભ મળે. ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. આભાર.